વિષ્યાએ વિમાશી જોયું, એ પુરુષને હું નરખું. અન્ય પશુ પક્ષીને માનવ નથી કોઈ હયામ સરસ્યું. અહીં પંક્તિમાં કહેવાયું છે કે વિષ્યાએ વિચાર કર્યો કે હું આ પુરુષને જોઉં છું, પણ અહીં નજીકમાં અન્ય પશુ પક્ષી કે માણસો તો દેખાતા નથી. રખે ચતુર તુરી કહેતો સ્વામી, જાગશે તો શું થશે? નિંદ્રાવસ્થથી કેમ ઉઠાડું? પછી શું કહેવાશે? અહીં પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે આ ચતુર અશ્વ રખેને એના સ્વામીને કહી દેશે અને એ જાગી જશે તો શું થશે? એ તો ગાઢ નિંદ્રામાં છે. એને કેમ કરીને ઉઠાડું? પછી મારે એને શું કહેવું? હે અશ્વ, તું અતિ અનુપમ, તારું રૂડું વાન માંગી રે લેવું છું હું માનીની, રખે કરતો સ્વામીને જાણ. અહીં પંક્તિમાં કહેવાયું છે કે હે અશ્વ, તું અતિ અનુપમ છે. તારો રંગ પણ ખૂબ જ સુંદર છે. હું સ્વામીની તારી પાસે માંગી લઉં છું કે રખે તું સ્વામીને મારી જાણ કરતો. તારે રત્ન જડિત મુખ મોરડો, ઉદિયાચળ ઉગ્યા ભાણ, પેંગડા તારા પરમ મનોહર, રત્ન જડિત પલાણ. અહીં પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે તારું મોઢે બાંધવાનું દોરડું રત્નજડિત છે, જાણે મેરુ પર્વત પર સૂર્ય ઉગ્યો. તારા પેંગડા અત્યંત મનોહર છે, તારું પલાણ પણ રત્નજડિત છે. એવું કહેતી ચાલી ચતુરા, ચંચળ નયણે જોઈ, રખે સકી શહિયર આપણી છુપી રહીને જોઈ. અહીં પંક્તિમાં કહેવાયું છે કે એ ચંચળ આંખોથી જોતી ચતુર વિષ્યા કહે છે, રખે મારી કોઈ સખી સહિયર સંતાઈને જોતી તો નથી ને મને. નેપુર ઝાંઝર અણવટ વિછ્યા, સોનીએ આસરણ ઘડ્યા, પ્રથમ વાજતા રૂડા લાગતા, આજ શત્રુ થઈ નીવડ્યા. અહીં પંક્તિમાં કહેવાયું છે કે સોનીએ નેપુર, ઝાંઝર, અણવટ, વીંછિયા વગેરે અલંકારો ઘડ્યા. પહેલાં તો એ બધા અલંકારનો રણકાર મધુર લાગતો હતો, પણ આજે તો એ જાણે મારા શત્રુ બની ગયા. એવું કહી મન દ્રઢ કરી ચાલી, ઝાંઝર ઊંચા ચડાવી, મરમે ભરતી ડગ જેમ જળમાં, બગ એમ શ્યામ સમીપે આવે. અહીં પંક્તિમાં કહેવાયું છે કે એમ વિચારતી વિષ્યા મન દ્રઢ કરી ઝાંઝર ઊંચા ચડાવી ચાલી. જળમાં બગલો ડગ ભરે એમ ધીમેથી ડગલા ભરતી શ્યામા ચંદ્રહાસ પાસે આવી. ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે હરિવદની હરખે બેઠી. મુજ શ્વાસ લાગે સાધુ જાગે, ચિંતા તે ચિત્તમાં પેઠી. અહીં પંક્તિમાં કહેવાયું છે કે વિષ્યા અતિ ઉલ્લાસથી હરખાઈને ચંદ્રહાસની પાસે બેઠી. મનમાં ચિંતા થઈ, રખે મારા શ્વાસના ધબકારથી આ ચંદ્રહાસ જાગી જશે તો? રખે કો દેખે શહિયર મુજ પેંખે, એમ દ્રષ્ટ રાખતી આડી, પછી પીછોડી પરી કરીને જોયું વદન ઉગાડી. અહીં પંક્તિમાં કહેવાયું છે કે રખે સહિયરો મને જોઈ જાય, એટલે સહિયરોની નજર એના પર ન પડે એ રીતે એ ઊભી રહી. પછી પછેડી સહેજ ખસેડી ચંદ્રહાસનો ઢાંકેલો ચહેરો ખોલીને વિષ્યાએ જોયું. નખ શીખા લગી ચંદ્રહાસને, રે જ્યોતિ નયણે નરખી, હરિભક્તને દેખી હરિવદની, હૈડામાં ઘણું હરખી. અહીં પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે વિષ્યા આંખોથી ચંદ્રહાસને નખશીખ જોતી રહી. ચંદ્રહાસને જોઈ વિષ્યા હૈયામાં ખૂબ જ હરખાઈ. આકાશે અભ્ર અળગું થાય, ચંદ્રબિંબ દિશે જેવું, તેમ પીછોડી પરી કીધે, મુખ કુલિંદ કુંવરનું તેવું. અહીં પંક્તિમાં કહેવાયું છે કે આકાશમાં વાદળા દૂર થાય અને ચંદ્રનું પ્રતિબિંબ દેખાય એમ પછેડી દૂર કરતા જોયું તો ચંદ્રહાસનું મુખ તેના જેવું જ હતું. સુવદન અંબુજ
ઉપર ભ્રુકુટી, ભ્રમર કરે ગુંજાર, સખે સખી બિંબ પૂઠે તારા, એવો શોભે છે મોતીહાર. અહીં પંક્તિમાં કહેવાયું છે કે કમળ જેવા સુંદર વદનની ભ્રુકુટી ઉપર ભમરા ગુંજારાવ કરે છે. ચંદ્રબિંબની પાછળ તારા હોય એમ એના કંઠમાં મોતીને હાર શોભે છે. શુકચંચા અતિ ઉત્તમ, જાણે અધર બિંબ અલંકૃત, શશી સવિતા શ્રવણે કુંડળ, દાઢમ કળી સાદંત. અહીં પંક્તિમાં કહેવાયું છે કે પોપટની ઉત્તમ ચાંચ જેવું એનું અણિયાળું નાક છે, જાણે અધર બિંબથી શોભતું. કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવા કુંડળ શોભે છે. એના દાંત દાડમની કળી જેવા છે. કપોત કંઠ કર કુંજરના સરખા, હથેલી અંબુજ વરણ, બાહ્યે બાજુ બંધ બે રખા, મુદ્રિકા આદે આભરણ. અહીં પંક્તિમાં કહેવાયું છે કે એનો કંઠ કબૂતર જેવો છે, હાથ હાથીના જેવા, હથેળી કમલના રંગ જેવી, બાંયે બાજુબંધ બેરખા, વીંટી ઇત્યાદિ અલંકારો શોભે છે. વિશાળ હૃદયને હાર હેમનો, કટી કેસરીના સરખી, દેખી રૂપ રંગ તેજ તારુણી, જાણે નાખી પ્રેમની ભૂરકી. અહીં પંક્તિમાં કહેવાયું છે કે એના વિશાળ હૃદય પર સોનાનો હાર છે. એની કમર કેસરી સિંહના જેવી છે. એના રૂપ રંગ અને તેજ જોઈ જાણે વેશ્યા પર પ્રેમની ભૂરકી નાખી. ધન્ય માત તાત એના દિશે છે, કોણે કીધા હશે પુણ્ય, હિમે હાડ ગાળ્યા સુખ ટાળ્યા, તો એવો હશે તેન. અહીં પંક્તિમાં કહેવાયું છે કે એના માતા પિતાને ધન્ય છે. કોણે પુણ્ય કર્યા હશે, જેણે હિમાલયમાં હાડ ગાળ્યા હશે, સુખનો ત્યાગ કર્યો હશે, એને જ આવો પુત્ર પ્રાપ્ત થયો હશે. જપ તપ વ્રત દેહ દમન, એવી તારુણી ધરનાર, તે નારીનું પરમ ભાગ્ય, જેને આવો હશે ભરથાર. અહીં પંક્તિમાં કહેવાયું છે કે જેણે જપ તપ વ્રત અને દેહ દમન કર્યું હશે, એવી તારુણી એના ઘરની નારી હશે. જે આવો ભરથાર પામી હશે, તે નારી પરમ ભાગ્યશાળી હશે. મેં પાપણીએ પુણ્ય ન કીધું, તો ક્યાંથી આવો સ્વામી, એમ દુઃખ ધરતી આંસુ ભરતી, વિષયા શોકને પામી. અહીં પંક્તિમાં કહેવાયું છે કે મેં પાપીણીએ એક પણ પુણ્ય કર્યું નથી, તો પછી આવો સ્વામી મને ક્યાંથી મળવાનો. એવા વિચારથી દુઃખી થતી આંસુ સારતી વિષયા ઉદાસ થઈ ગઈ. એવે એક કભાઈ નિકશે કાગળ બંધન દીઠો, જોવા કારણ યૌવનાએ તત્ક્ષણ છોડી લીધો. અહીં પંક્તિમાં કહેવાયું છે કે એવામાં અચાનક એણે એના ચંદ્રહાસ અંગરખાની કસ પર બાંધેલો કાગળ જોયો. એમાં શું લખ્યું છે એ જોવા માટે એણે તત્ક્ષણ એ કાગળ ત્યાંથી છોડી લીધો. સરનામું અક્ષર તાતના, દેખી બાળા મહાસુખ પામી, શકે પત્ર લખી મોકલ્યો, પિતાએ મુજ સ્વામી. અહીં પંક્તિમાં કહેવાયું છે કે પિતાના સરનામાના અક્ષર જોઈ વિષયા ખૂબ ખુશ થઈ. કદાચ પિતાએ જ મારા સ્વામી પર આ પત્ર લખીને મોકલ્યો હશે. સ્વસ્તિ શ્રી કૌતલપુર સ્થાને, મદન કુંવર બળવંત. અહીં ચંદ્રહાસને મોકલ્યો છે, તે પત્ર લેજો ગુણવંત. અહીં પંક્તિમાં કહેવાયું છે કે સ્વસ્તિ શ્રી કૌતલપુર ગામે મદન કુંવર બળવંત અહીં ચંદ્રહાસ સાથે પત્ર મોકલ્યો છે. એ પત્ર એમની પાસેથી લઈ લેજો ગુણવંત. રૂપ ન જોશો રંગ ન જોશો, ન પૂછશો ઘરસૂત્ર, મુહૂર્ત ઘટી કોને ન પૂછશો, એને વિષ દેજો ની પુત્ર. અહીં કહેવાયું છે કે એનું રૂપ ન જોશો, એનો રંગ ન જોશો, ન પૂછશો એનું કુળ, મુહૂર્ત કે ઘડી પણ કોઈ ન પૂછશો,
અને પુત્ર એને વિષ દેજો. વાંચી પત્રને વિષયા બોલી, ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ, વિષયાને સાટે વિષ લખાયું, શું કાપ્યા જોઈએ હાથ? અહીં પંક્તિમાં કહેવાયું છે કે પત્ર વાંચીને વિષયા બોલી, હે ત્રિભુવનનાથ, રક્ષા કરો, રક્ષા કરો. વિષયાને બદલે વિષ લખાયું, શું એમના હાથ કાપી નાખવા ન જોઈએ? પત્ર લેવતો પાછો ફરી જાય, પરણ્યા વિના વિઘ્ન થાય. અક્ષર એક વધારું એ માહે, વિષની કરું વિષયાએ. અહીં પંક્તિમાં કહેવાયું છે કે પત્ર લઈ લઉં તો એ પાછો ચાલ્યો જાય, પરણું નહીં તો વિઘ્ન આવે. એમાં એક અક્ષર ઉમેરું, વિષને બદલે વિષયા કરી દઉં. એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર, તરણાવતે લખ્યું તારુણીએ, ધરી હૃદયા મધ્યે ધીર. અહીં પંક્તિમાં કહેવાયું છે કે વિષયાએ એના એક નેત્રમાંથી કાજળ કાઢ્યું, બીજા નેત્રમાંથી જળ લીધું અને તણખલાથી તારુણીએ હૈયે ધીરજ રાખીને લખ્યું. નારદ કહે સાંભળ રે અર્જુન, કરતા હરતા અવિનાશ, વિષ ફેડી વિષયા કરી, એમ ઉગાર્યો ચંદ્રહાસ. આ પંક્તિમાં કહેવાયું છે કે નારદ કહે સાંભળ અર્જુન, કરતા હરતા અવિનાશ છે, વિષને કાઢી નાખી વિષયા કર્યું. આ રીતે ચંદ્રહાસને ઉગાર્યું. પત્ર ફરી બાંધ્યું પ્રેમદાયે, જળ ભરતી તે નૈણ, ઉઠી અબડા ચાલી, ત્યાંથી મુખે કહેતી વેણ. અહીં પંક્તિમાં કહેવાયું છે કે પ્રેમદાયે ફરી એ પત્ર ચંદ્રહાસની કમરે બાંધ્યો. સજળ નયણે વિષયા ઉઠી, ત્યાંથી અબડા વિષયા ચાલી, મુખે વેણ કહેતી. ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળા તમો આવો, મદનભાઈને મળજો સ્વામી, પત્ર લખ્યું તે લાવો. અહીં પંક્તિમાં કહેવાયું છે કે ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળા તમે આવો, મદનભાઈને મળજો સ્વામી, પત્ર લખ્યો તે સાથે લાવજો. પત્ર લખ્યું તે લાવો સ્વામી, એમ કહી વિષયા વળી રે, થરથર ધ્રુજે ને કાંઈ ન સૂજે, સખી જ્યાં સામી મળી રે. અહીં પંક્તિમાં કહેવાયું છે કે પત્ર લખ્યો તે સાથે લાવો સ્વામી, એમ કહીને વિષયા ત્યાંથી વળી. એનું શરીર થરથર ધ્રુજે છે ને મનમાં કાંઈ સૂઝતું નથી.